જય શ્રી કૃષ્ણ. શ્રી રજ્જુભાઈ શત્રાણીની વાર્તાનો ભાગ 5 અને 6. ભટ્ટજી ખૂબ પ્રસન્ન થયા. બીજા દિવસે જ તેમણે શ્રી વલ્લભ સાથે પોતાની પુત્રી પરણાવવાનો નિશ્ચય કર્યો. ભગવત કૃપાથી શ્રી વલ્લભ સાથે શ્રી મહાલક્ષ્મીજીના સગપણ થયા અને લગ્ન પણ લેવાયા. શેઠ રામદાસજીએ દેવન ભટ્ટને વિનંતી કરી, ભટ્ટજી, પ્રભુએ મને ઘણું દ્રવ્ય આપ્યું છે. ધાર્મિક કાર્યોમાં તે વાપરવાની તમે મને સલાહ આપી હતી. આપની દીકરીનું લગ્ન આપે લીધું છે, ત્યારે એ લગ્નનો સર્વ ખર્ચ કરવાની મને આજ્ઞા આપો. મારે મન જેવી રજો છે તેવી જ મહાલક્ષ્મી પણ છે. આપ લગ્ન કરવામાં જરાય કસર રાખશો નહીં. આ દ્રવ્ય આપનું જ છે તેમ માની ભારે ધામધૂમથી લગ્ન કરજો. શ્રી મહાલક્ષ્મીજીના લગ્ન શ્રી વલ્લભ સાથે ખૂબ ધામધૂમથી સંપન્ન થયા. રામદાસજીએ વિચાર કર્યો, હવે મારી દીકરી રજોનું પણ સગપણ કરવું જોઈએ. પરંતુ હજી રજોને લાયક યોગ્ય મૂર્તિઓ મળતો ન હતો. રામદાસજી, તેમના પત્ની અને રજ્જો શ્રી વલ્લભના સેવક થયા. શ્રી વલ્લભના શરણે આવ્યા. શ્રી વલ્લભે આજ્ઞા કરી, શેઠજી, તમારી દીકરી રજ્જો સામાન્ય કન્યા નથી, અલૌકિક ભક્ત રત્ન છે. મહારાજ, આપની વાત સાચી છે, પરંતુ તેને લાયક અલૌકિક પતિ ક્યાં છે? લગ્ન કોની સાથે કરવા તેની મને ભારે મૂંઝવણ છે. શેઠજી, તમે ચિંતા ન કરો. લોક વ્યવહાર માટે લોક વ્યવહારવત સંબંધ બાંધવો જ પડે. તમારી દીકરીનું લગ્ન તમારી જ્ઞાતિના મૂર્તિયા સાથે નહીં કરાવો તો તમારો સમાજ તમારી નિંદા કરશે, તમને ઘણું દુઃખ આપશે. તમારી દીકરી પણ તેથી દુઃખી થશે. માટે મૂર્તિયાનો વિચાર કર્યા વિના તમારી જ્ઞાતિમાંથી કોઈ સારો સુપાત્ર છોકરો શોધી તેને મારી પાસે લાવો. હું તેને શરણે લઈ સેવક કરીશ. પછી તે જીવ લૌકિક રહેશે નહીં. તેની સાથે રજ્જોના લગ્ન કરજો, આ મારી આજ્ઞા છે. રામદાસજીએ શ્રી વલ્લભની આજ્ઞા માથે ચડાવી જ્ઞાતિમાં સુપાત્ર છોકરાની શોધ શરૂ કરી. તેમના પુરોહિતને કહ્યું, પેલા જીવણદાસનો દીકરો શ્યામદાસ છે, પરંતુ તેઓ ખૂબ ગરીબ છે. દીકરો બધી રીતે સુપાત્ર છે. તેનું મન પણ ભક્તિભાવમાં લાગેલું છે. આપની ઈચ્છા હોય તો ત્યાં વાત ચલાવું. પુરોહિતજી, તમે જીવનદાસને કહો કે તેમનું આખું એ કુટુંબ જો શ્રી મહાપ્રભુજીનું સેવક થાય તો હું તેમને ત્યાં મારી દીકરી આપું. જીવનદાસને આ સમાચાર મળતા તેઓ ખૂબ રાજી થયા. આવા મોટા ઘરની દીકરી તેમને ત્યાં પુત્રવધુ તરીકે આવે તે માટે તેમણે સેવક થવાનું સ્વીકાર્યું. તેઓ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. શ્રી વલ્લભે શ્યામદાસને નામ નિવેદન મંત્ર આપી સેવક કર્યા. રામદાસજીએ રજોના લગ્ન શ્યામદાસ સાથે કર્યા. લગ્ન બાદ રજ્જો અને શ્યામદાસે સાથે શ્રી મહાપ્રભુજી અને શ્રી મહાલક્ષ્મીજીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આપે નવપરિણીત યુગલ પર કૃપા દ્રષ્ટિ કરી. શ્યામદાસની દ્રષ્ટિ અલૌકિક થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ.